ત્યારે જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કરીશું તેના ઉપર નજર। અમદાવાદ કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચી છે। જે કોંગ્રેસની ન્યાયયાત્રા નીકળી હતી તે હવે આજે અમદાવાદ પહોંચી છે। મહત્વપૂર્ણ સમાચાર છે સરખેજથી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રવેશ થયો છે। અમદાવાદની અંદર આ ન્યાયયાત્રા પહોંચી છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા સ્વરૂપે ગાંધી આશ્રમ સુધી આ ન્યાયયાત્રા જવાની છે। ગાંધી આશ્રમની અંદર ભજન સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે જે ન્યાયયાત્રા છે તેની આ વાત થઈ રહી છે। ગાંધી આશ્રમથી ન્યાયયાત્રા આગળ વધીને ચાંદખેડામાં રાત્રિ રોકાણ કરશે। કોંગ્રેસની ન્યાયયાત્રા કે જે આજે અમદાવાદ પહોંચી છે ત્યારે મહત્વની વાત એ છે કે સરખેજથી આ ન્યાયયાત્રા છે તે અહીં પહોંચી છે। સરખેજથી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રવેશ થયો છે અને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા સ્વરૂપે ગાંધી આશ્રમ સુધી આ ન્યાયયાત્રા પહોંચવાની છે। ગાંધી આશ્રમ જ્યારે આ ન્યાયયાત્રા પહોંચશે ત્યારે ત્યાં ભજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી આ ન્યાયયાત્રા છે જે આગળ વધીને ચાંદખેડાની અંદર રાત્રિ રોકાણ કરશે। અલગ અલગ જગ્યાએથી સુરેન્દ્રનગરની અંદર જ્યારે ન્યાયયાત્રા હતી ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો તેની અંદર સમર્થન આપતા જોવા મળ્યા। વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદમાં પ્રવેશી છે, વિગતો શું? જી ચોક્કસથી માંગસી વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પૂર્વી ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી કે ન્યાયયાત્રા આજે 9 વાગ્યાની આસપાસ અમદાવાદના સરખેજથી અમદાવાદની હદમાં પ્રવેશી ચૂકી છે। એટલે કે કહી શકાય કે ત્યાં આગળ જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમના દ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો સાથે જ મોટી સંખ્યામાં યાત્રાની અંદર લોકો જોડાયેલા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે બીજી તરફ કહી શકાય કે યાત્રાને જન પ્રતિસાદ મળતો હોય તેવી પણ વાત ગઈકાલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। તો સાથે જ બીજી બાજુ વાત કરવામાં આવે તો કેન્દ્રીય નેતામાંથી મહિલા મોરચાના જે પ્રમુખ છે, ભારતીય મહિલા મોરચા કોંગ્રેસના પ્રમુખ અલકા લાંબા, તેઓ પણ પહોંચી ચૂક્યા છે અમદાવાદ। 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બપોર બાદનો જે વિરામ બાદની જે યાત્રા છે કોંગ્રેસ ઓફિસથી ચાંદખેડા સુધીની, તેની અંદર તેઓ પણ જોડાશે। સીડબ્લ્યુસીના ચેરમેન સભ્ય છે જગદીશ ઠાકોર, તેઓ પણ આ યાત્રાની અંદર જોડાશે। ધારાસભ્ય દિનેશ મેવાણી છે, શક્તિસિંહ ગોહિલ છે સહિતના જે નેતાઓ છે તે યાત્રામાં જોડાશે। અત્યારે હાલ યાત્રા સરખેજથી છે તે વાછણા થઈને પાલડી થઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચશે। કોંગ્રેસ કાર્યાલય ખાતે બપોરનું રોકાણ કરશે ને બપોરના રોકાણ બાદ 3 વાગે ગાંધી આશ્રમ ખાતે પગપાળા યાત્રા જશે ને ગાંધી આશ્રમ ખાતે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભજન સંધ્યા કર્યા બાદ જે યાત્રાનું રાત્રિ રોકાણ છે તે ચાંદખેડા ખાતે થશે અને ચાંદખેડા ખાતે રાત્રિ રોકાણ થયા બાદ બીજા દિવસે ગાંધીનગર ખાતે યાત્રાનું સમાપન થશે। યાત્રાના સમાપનની અંદર કેન્દ્રના નેતાની વાત કરવામાં આવે તો જયરામ રમેશ અથવા તો પવન ખેરા હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ ધવલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો આખું જે કાર્યક્રમ છે તેની વાત અમારા સંવાદદાતાએ કરી છે। ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો કે જ્યારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે પછી ગાંધી આશ્રમથી ચાંદખેડા જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાંથી આ ન્યાયયાત્રા જવાની છે। પછી ત્યાં ભજન સભાનું ગાંધી આશ્રમની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિ રોકાણ પણ અહીં જ કરવામાં આવશે। અને ઉલ્લેખ એ વાતનું પણ કરવામાં આવ્યો કે પવન ખેરા કદાચ આ ન્યાયયાત્રાની અંદર આજરોજ જોડાઈ શકે છે। આપે જોયું હશે સુરેન્દ્રનગરની અંદર જ્યારે ન્યાયયાત્રા પ્રવેશી હતી તે સમયે દિગ્વિજયસિંહ જે પૂર્વ મુખ્યમંત્રી હતા તે પણ જોડાયા હતા, ગેનીબેન ઠાકુર પણ જોડાયા હતા।